જય મામાદેવ. અહીંયા મામાદેવનો ઐતિહાસિક આ ખીજડો છે જે નાના નાના બાળકોને ઉધરસને થતી હોય ને તો અહીંયાથી ગળકાવવાથી અને અથવા તો અહીંયા પગે લાગી અને શ્રીફળ વધેરવાથી તેમની ઉધરસ કે જૂની કફવાળી ઉધરસ હોય તે નાબૂદ થાય છે. અને હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ છે આપણે હિંગળાજ માતાજીના મંદિરે. જો ભાઈ આ અમારે છે ને ગામનો ગોવાળ છે. માતાજીના મંદિરે આવ્યા હતા ને વિસામો ખાઈ લે ને ચા પાણી પી લે, પોરો ખાઈ લે. તમને એમની ભેંસું બતાવી દઉં. જો આ જાય એની ભેંસું. અત્યારે છે ને ચારો તો ઘણો બધો છે પણ માલ ઢોર છે ને એટલો બધો છે ને કે ભાઈ એટલી સગવડ હોય નહીં. એ બિચારા જો અત્યારમાં હાલમાં 9 સાડા 9 વાગ્યાનો સમય થયો છે ને અત્યારે એમનો માલ ઢોર હાલતા થયા. જોઈ લો આટલી બધી કંઈક છે ને ભેંસો છે. આ એનો ગોવાળ છે ને ચા પાણી પીવા રોકાયો છે. ગોવાળનો ભરોહો કરે. આપણે તો છે ને આમ છેટું છેટુંથી વિડીયો બનાવે, બાકી નજીક જવાય નહીં. નહીં ક્યાંક ઉલાડી નાખે તો ભાઈ છે ને અમારા અહીંયા ઘેડ વિસ્તારનો છે ને મેદાન છે આ કંઈક. જો આ બાજુ છે ને હજી તો આ એક છે ને સામાન્ય ટોળકી હતી. ટોળકી મતલબ છે ને ટોળું કીએ, ગોવાળનું ટોળું. એ ગોવાળ ને ચા પાણી પીવા રોકાઈ ગયા હતા માતાજીના મંદિરે. અહીંયાથી નીચેના રોડ રસ્તો હતો ને અહીંયાથી એમને વયું ગયું, કેમ કે એની હે ને રસ્તો એને હે ને પગતાણ જોઈએ. ભેંસો નહીં ભાઈ હે ને પગતાણ જોઈએ ચાલવા માટે. હવે એમને એનો રસ્તો લઈ લીધો ને આપણે છે ને ગોવાળ પાસે જઈએ. ગોવાળ જો અહીંયા ચા પાણીને પીવે છે. જો આ રીતના હે ને કંઈક અહીંયા હરિયાળી છે. આમાં લાગુ જ નહીં પડે આ એક જ બાકી આમાં નહીં લાગુ પડે. ઓલા ગોબાન થોડું ઘણું નહીં આવે મૂકું જો તમે આટલી હે ને લાંબી લાંબી લાઈન વહી આવે. જો પાછળ આવે છે ગોવાળ. જો ને દેખાય ગોવાળ હવે દેખાણો. એક ગોવાળ તો આગળ છે. એમ કે એટલા બધા ઢોરા ને માલઢોર હોય ને એટલે બે વ્યક્તિ હોવા જરૂરી છે. નકર તો આ છે ને કે ખેડૂના ખેતરમાં ગરી જાય ને તો બહુ તોફાન કરી નાખે. જાવડે ખડની ભારી નહીં ધ્યાન રાખવી પડે, નકર ભેંસો આવીને હોંડા ને બધી ઉલાવી નાખે. પવન અત્યારે તો એને થોડો થોડો નીકળ્યો, નકર છે ને ત્યારમાં ગરમી થવા માંડી હતી. કેમ કે છે ને વરસાદ વરસતો નથી અને અગાસી જેવું છે ને આમ ચારે બાજુ વાદળા તો છે પણ વરસાદ છે ને વરસી શકતો નથી. ભગવાન જાણે હવે શું નડતર હોય. અત્યારે તો છે ને ખેડૂતના પાક છે ને થોડા થોડા આમ સુકાવા માંડ્યા. પણ હવે પાણી તો અહીંયા જ છે બાજુમાં, જ્યાં મશીનો છે હમણાં કરી દેશે હાલતા. એટલે ઉપર ચડવા માંડી. તો અત્યારે છે ને મેં પાછી હવે ગાડી રિટર્ન લઈ લીધી છે.
થોડુંક છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ અને માતાજીના મંદિરે જવા પાણીને એવું કંઈક પુગાડવાનું હતું અને કંઈક સામાન લઈ જવાનો છે. તો ઓલા મંદિરમાં જે સેવાનું કામ હતું ને ધ્રીલની જરૂર હતી, તો આપણે ધ્રીલ લેવા જવાનું છે અને એક પાટી લેવાની છે. પાટી મતલબ ચોક ને એવું બધું છે ને કંઈક લખાણ કરી અને ત્યાં ફાળા પેટે જે કોઈને પણ ફાળો આપવો હોય ને ત્યાં લખાણ કરી અને રાખવાનું છે. તો ચાલો હવે હું છે ને ગામ તરફ નીકળી ગયો, જ્યાં રોડ પાછો રિટર્ન લઈ લીધો. તો ભાઈ એને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો અને હવે પાછું જવાનું છે પાછું ફરીથી હિંગળાજ માતાજીના મંદિરે, કેમ કે જે બધું સામાન લેવાનો હતો ને, જ્યાં પાણીનું ટાંકી, આ પાણીનું કેન ભરી લીધું. પછી આ કંઈક ગ્રાઇન્ડર હતું, આમાં છે ઓલી પાટી અને ઓલા ચોક આપણે લખવાના આવે ને, પાટીને ચોક અને રિયા કે મારે ભેગું આવું, રિયા ભેગી જ છે. જો આ રહી, એનો નાસ્તો લઈ લીધો, ખોરો ભરી લીધો ને. નાસ્તો ક્યાં જઈને કરવો, અહીંયા કરવો કે મંદિરે? મંદિરે. સારું હાલો, તો હવે નાસ્તો એને મંદિરે જઈને કરવાનો છે. તો ચાલો હવે છે ને આમાં રેગ્યુલર વ્લોગમાં આમાં છે ને રસ્તામાં વ્લોગ ના બનાવાય, કેમકે રસ્તા છે ને આ થોડોક જ સારો છે, પછી થોડોક નબળો રસ્તો આવે. તો ભાઈ હવે છે ને આવી ગયા આપણે જ્યાં હિંગળાજ માતાજીના મંદિરે, જ્યાં અહીંયા બધું સામાનને લેવાનો હતો ને. હાલ રિયા લઈ લે, કોથરો લઈ લે તારો પહેલાં તો લઈ લે, કાઢ લે. આ બધું સામાન કંઈક છે, એક પાટી, એક આ કાઢ લે, પાટી કાઢ લે, લખવાની આખી ઠેલી કાઢ લે. હવે ગ્રાઇન્ડર નાખીને કાઢ લે. ચાલો તો આપણે છે ને પાટી જ આવી રીતના છે ને કંઈક લીધી પાટી. શું કરવાનું છે ને શું ઉપયોગમાં લેવાનું છે ને એ હમણાં જ તમને ખબર પડી જશે. આમના લખાણ કરવાનું છે ને એક ઓલો ખર્ચો કરેલો છે ને જે દોરડાનો, હાલો તમને દોરડી બતાવી દઉં અને મંદિરમાં બધી ડેકોરેશન ને એ બધું બતાવી દઉં. હાલો અહીંથી રસ્તો છે એમનો. એકવાર છે ને પાણીનું કેન ટપાવી દઉં, અહીંયા લેવું હેલું પડે. લ્યો રિયાને તો બધી કોરથી હેલું પડીએ. નાસ્તો ચંપલ ઉતાર નાખીને, નાસ્તો તેનો ભેગો જ છે. માતાજીના દર્શન કરી લઈએ હિંગળાજ માતાજીને. જો અહીં કેળાના રિયા જેવું જ છે નાસ્તો બધો. જો નાસ્તો લઈ લે, ખાવું હોય તો. તો જો આપણે છે ને આ વાત કરવાના હતા, દોડું એક હતું ને અહીંયા માતાજીના મંદિરે છે ને ટીસી આમ બહુ છેટું છે અને આ રીતના કંઈક દોરડું લીધું. આ હેવી પટ્ટી, જો હેવીમાં હેવી દોરડું છે. આપણે આ દોરડાનું ફાળા બાબતે વાત કરવાની હતી કે અત્યારે છે ને આ મંદિરે અહીંયા સેવામાં લીધેલો છે મિત્રોએ, કંઈક 5,000નો ખર્ચો આવ્યો છે અને એ 5,000નો ખર્ચો આવ્યો એના બદલ લખાણ કરીને આપણે રાખી દેવું. અને જેને એના ફોન નંબર મંદિરે અડાવરા અવર જવર કરતા હોય ને એના મંદિરે નંબરને બધું લખી અને આપણે અહીંયા ઊંચું રાખી દઉં પાર્ટીમાં લખાણ કરીને. અને જેથી કરીને છે ને અહીંયા અવર જવર કરતા રસ્તાવાળાઓને બધાને ધ્યાનમાં આવે અને પાર્ટીમાં લખાણ કરીને રાખી દઉં અને આપણે મોબાઈલ નંબર એમાં નાખી દઉં. જેને શક્તિ એ પ્રમાણે ભક્તિ, એ મોબાઈલ ઉપર મોબાઈલ નંબર લખીને રાખી દે હું, જેથી કરીને એમાં કોઈ ફોન કરી શકે, કોન્ટેક કરી શકે. અહીંયાથી રસ્તાના અવર જવર માણસો હોય ને તો બધા છે ને એ કોન્ટેક કરી શકશે. આપણે એ રીતના લખાણ કરીને જ અહીંયા રાખી દઈશું. જો આ રીતના પાટી છે, કંઈ પાટીના ચોકને છે, આપણે અહીંયા લખાણ કરી અને અહીંયા ટીંગાડી દઈશું હમણાં. અને તેના મોબાઈલ નંબરને આપણે આમાં લખીને અહીંયા રાખી દઈશું. જે પણ કોઈ વ્યક્તિને સેવા કરવાનું મન થાય તો આમાં સેવા કરી શકે. જો એ પેલું છે ને અંદરની તરફ કામ ચાલે છે અને આપણે આપણું કામ કરી લીધું. જો અહીંયા જય શ્રી હિંગળાજ. જો કોઈને મંદિરમાં ફાળા પેટે રૂપિયા આપવાનું મન થાય તો તેના ફોન નંબર અહીંયા લખી નાખ્યા છે, 99 094 41 2 અને 20. એટલે જો અહીંયા આ રીતના આપણે છે ને લખાણ કરી અને વ્યવસ્થિત રીતે એમાં ઉપર ટાંગી દઈએ, જેથી કરીને છે ને અહીંયા મંદિરમાં ફાળા પેટે કોઈને પણ રૂપિયા આપવાનું મન થાય ને તો તે અહીંયા આ નંબર ઉપર ફોન કરી શકે છે. કેમ કે છે ને અહીંયા ભાઈ લોકોની અવર જવર છે ને થોડીક ઓછી હોય, એટલે કેમ કે આ અહીંયા વાડી વિસ્તારનો અવર જવર થતો હોય ત્યારે આ રસ્તો તો આમ સતત ચાલુ જ હોય. પણ કેમ કે જો અહીંયા કોઈને કદાચ અવર જવર કરવામાં અહીંયા કોઈ માણસો હાજર ના હોય ને તો આપણે છે ને આ નંબરની સુવિધા રાખેલી છે ઉપલબ્ધ, તો આપણે એમાં ફોન તમે કરી શકો છો. તો જો હવે આપણે છે ને આપણે આ બોર્ડ જે લખ્યો હતો ને તે આપણે વ્યવસ્થિત અહીં રાખી, જો અહીંયા આવી રીતના લગાડી દીધો, જેથી કરીને ને રસ્તામાં કોઈ પણ અહીંયા અવર જવર કરતા હોય ને તેની નજર પડે.
આ રીતના કમ્પ્લીટ બધું થઈ ગયું. અહીં અંદર છે ને થોડુંક કામ બાકી છે. અંદર થોડુંક લાઇટ ફિટિંગનું એ કરવાનું છે. તો ચાલો હવે છે ને આપણે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અને જો આ નંબર તમે બરાબર જોઈ લેજો, જેથી કરીને અહીંયા કોઈને ફાળા પેટે જો રૂપિયા આપવાના હોય તો આ નંબરમાં તમે ફોન કરી શકો છો. ચાલો તો આપણે છે ને સરસ મજાનું અહીંયા કમ્પ્લીટ એને મંદિરનું કામ હતું એ કરી લીધું. હજી થોડુંક અહીંયા કામ કરવાનું છે એ આપણે થોડુંક હવે સમય કાઢીને હવે આપણે અહીંયા સેવાનું કામ કરીએ કમ્પ્લીટ. તો આ વિડીયો હવે આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ હર.